શાળામાં જાત પાત ગરીબ અમીર આ બધું જ બાજુએ મૂકીને બાળકોને સન્માન આપવામાં આવે છે, સમાન ગણવામાં આવે છે, જેનું પ્રતીક હોય તે શાળાનો યુનિફોર્મ। પણ કેટલીક શાળાઓ છે દેશમાં કે જ્યાં બાળકો તેમની જાતિ પ્રમાણે ટ્રીટ થાય છે। તેમાંની એક એટલે આ તમિલનાડુ પલાકોડુની એક સરકારી શાળા કે જ્યાં દલિત બાળકોને ભણાવવામાં નથી આવતા પણ તેમની પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવે છે। શું ત્યાંના આચાર્યની માનસિકતા એવી છે કે દલિત એટલે જીવનભર ટોયલેટ જ સાફ કરવાના, ભણી ગણીને નામ નહીં કમાવાનું? શું ત્યાંના શિક્ષકો એમ માને છે કે દલિત છે એટલે વિદ્યાર્થીને અભ્યાસ કરાવવાનો કોઈ અર્થ નથી, એટલે સાફ સફાઈ જ કરાવવાની? શું એ બાળકોને હક નથી ભણવાનો? સાફ સફાઈ રાખવાનું શીખવવું જોઈએ, એમાં ના નથી, પણ ટોયલેટ સાફ કરાવવાના? બાળકો શાળામાં ભણવા આવે છે કે પછી ટોયલેટ સાફ કેવી રીતના કરવું એ શીખવા આવે છે? જીવનભરનું ટ્રોમા રહી જાય તેમની અંદર આને લઈને। શાળાના આચાર્યને તો બરતરફ કરી દેવામાં આવ્યા છે, કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ। પણ સવાલ એ જ છે કે વારંવાર શાળામાં બાળકોને ભણાવતા નથી અને આવા કામો કેમ કરાવવામાં આવે છે? આ એક તમિલનાડુની વાત નથી, દેશભરમાં આવું થઈ રહ્યું છે।